हमारे शास्त्र में 4 पुरुषार्थ रखे गए हैं: धर्म, अर्थ, काम, मोक्ष। ધર્મ એટલે રિલિજિયન નહીં, પરંતુ જે રાઈટ છે, જે યોગ્ય છે, જે નીતિ સાથે સંકળાયેલું છે, એ તમામ વસ્તુઓને કીધું ધર્મ. અર્થ એટલે મિનિંગ નહીં, પરંતુ રિસોર્સિસ એટલે કે સંસાધન, જેમ કે ઘર છે, સંપત્તિ છે, પૈસા છે, જીવન જીવવા માટે જે વસ્તુની જરૂર છે એ અર્થ છે. કામ એટલે સેક્સ નહીં, પરંતુ કોઈ પણ પ્રકારની તમારી ઈચ્છાઓ એટલે કે ડિઝાયર, એ પછી સ્વાદની હોઈ શકે, સેવાની હોઈ શકે કે સ્પિરિચ્યુઆલિટીની હોઈ શકે. અને મોક્ષ એટલે સ્વર્ગ નહીં, પરંતુ મુક્તિ, ફ્રીડમ, લિબરેશન એટલે આ તમામ બંધનોમાંથી મુક્તિ. હવે સનાતન એવું કહે છે કે ધર્મના માર્ગ ઉપર રહીને જ તમે અર્થનું ઉપાર્જન કરો એટલે કે કમાઓ, અને એ જે તમે અર્થ કમાણા છો એના દ્વારા જ તમારા ઈચ્છાઓની પૂર્તિ કરો, પરંતુ એ પણ ધર્મ અને શાસ્ત્રને અનુરૂપ હોવું જોઈએ. પરંતુ તેમ છતાંય આ બધું છે તો એક સાયકલ, છે તો એક બંધન. અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ તો આપણો મુક્તિ એટલે કે મોક્ષનો જ હોવો જોઈએ.